ઊંધિયું એ ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવતી ક્ષેત્રીય વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધું પરથી પડ્યું છે. પારંપરિક રીતે ઊંધિયું માટીના વાસણને જમીનમાં ઊંધું દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ષિણ ગુજરાતમાં માટલાનું ઊંધિયું અથવા ઉબાડિયું ખૂબ જ લોકપ્રિય છે. ઉબાડિયુંનું જ સુરતી વર્ઝન એટલે કે ઊંધિયું, જેમાં દક્ષિણ ગુજરાતમાં ઉગાડવામાં આવતી શાકભાજી જેમ કે સુરતી પાપડી, કાચું કેળું, બટાકા, શક્કરિયા, રતાળું, વટાણા, લીલી તુવર, રીંગણના રવૈયા, મેથીના મૂઠિયા વગેરે શાકભાજીઓના મિશ્રણ કરીને બનાવવામાં આવતું શાક છે, જે લગ્ન પ્રસંગે પૂરી સાથે સર્વ કરવામાં આવે છે. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. આજે હું બનાવવા જઈ રહી છું સુરતનું ફેમસ કતારગામમાં ઉગતી સુરતી પાપડીમાંથી બનતું સુરતી ઊંધિયું. મિત્રો, વેજીટેબલ્સમાં મેં લીધા છે મીડિયમ સાઇઝનું શક્કરિયું, આશરે 50થી 60 ગ્રામ જેટલું હશે. મીડિયમ સાઇઝના 2 બટેકા લીધા છે અને રતાળું લીધું છે 50થી 60 ગ્રામ જેટલું, જેને મેં ધોઈને મોટા મોટા કાપી લીધા છે. અને ધોઈને સમારેલી સુરતી પાપડી લીધી છે 100થી 150 ગ્રામ જેટલી. સાથે લીધા છે મેથીના મૂઠિયા, જેમાં મેં 1 કપ મેથી, 2 ચમચી બેસન, 1 ચમચી ચોખાનો લોટ, હળદર, આદુ લસણ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, મરચું પાવડર, 1 ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું નાખીને મૂઠિયા વાળી લીધા હતા. આ છે ક્રશ કરેલા કાચા દાણાનો ભૂકો. અને સાથે લીધા છે મેં મીડિયમ સાઇઝના 4 રીંગણ, જેમાં ક્રશ કરેલા સિંગદાણાનો ભૂકો અને બેઝિક મસાલાઓ મિક્સ કરીને રવૈયા ભરી લીધા છે. અને સાથે લીધા છે ગાર્નિશ માટે કોથમીર, ઝીણું સમારેલું લીલું લસણ, આદુ મરચાં લસણની પેસ્ટ અને લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો. વઘાર માટે લીધું છે અડધી ચમચી વરિયાળી, 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી અજમો અને 1 ચમચી રાઈ. અને સ્વીટનેસ માટે મેં સાકર લીધી છે અને જરૂરિયાત મુજબ તેલ લીધું છે અને સ્વાદ અનુસાર મીઠું. તો હવે શરૂ કરીશું બનાવવાની પ્રોસેસ. તો સૌ પ્રથમ મેં શરૂ કરી દીધો છે ગેસ ઓન અને એક પેન લીધું છે. તેમાં 1 વાટકી જેટલું ઓઇલ એડ કરીશું. પેનમાં તેલ ગરમ થાય એટલે સમારેલા કંદ, શક્કરિયા, બટેકા અને બનાવેલા મૂઠિયાને તળી એક જારીવાળી બાઉલમાં કાઢી લઈશું. ચોપ કરેલા વેજીટેબલ્સ અને મૂઠિયા તળાઈને રેડી થઈ ગયા છે. હવે આપણે વઘાર કરીશું. સૌ પ્રથમ મેં 1 ચમચી રાઈ, અડધી ચમચી અજમો, 1 ચમચી સફેદ તલ અને અડધી ચમચી વરિયાળીનો વઘાર કરી લીધો છે. ત્યારબાદ તેમાં મેં ભરેલા રીંગણા અને સુરતી પાપડી ઉમેરી છે. હવે તેમાં બનાવેલી આદુ મરચાં લસણની પેસ્ટ, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, સ્વીટનેસ માટે ખાંડ અને સમારેલું લસણ અને ક્રશ કરેલા દાણાનો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. અને ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. હવે તેમાં 1 નાની વાટકી પાણી ઉમેરીશું.
અને ઢાંકણ ઢાંકીને સ્લો ફ્લેમ પર ચડવા દઈશું. રીંગણના રવૈયા અને પાપડી ચડી જાય એટલે તેમાં ફ્રાય કરેલા બટાકા, શક્કરિયા અને કંદ ઉમેરી દઈશું. બધું બરાબર મિક્સ કરી લઈશું અને જરૂરિયાત અનુસાર પાણી ઉમેરી ફરી ઢાંકણ ઢાંકી થોડીવાર ચડવા દઈશું. વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું કે બધા શાકભાજી બરાબર ચડી ગયા છે કે નહીં. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે આપણું ઊંધિયું ચડીને રેડી થઈ ગયું છે. હવે ઊંધિયુંમાં ઉપરથી લીલા ધાણા અને લીલું લસણ નાખીને બરાબર મિક્સ કરી લઈશું અને તળેલા મુઠિયા ઉમેરીને થોડી વાર ચડવા દઈશું. ફાઇનલી ઊંધિયું બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેમાં ફરીથી લીલું લસણ અને ધાણા ઉમેરીને મિક્સ કરી લઈશું. ઊંધિયું સર્વ કરવા માટે એક સર્વિંગ પ્લેટ લઈશું. ગરમા ગરમ ઊંધિયુંને સર્વિંગ પ્લેટમાં કાઢીશું. ઊંધિયુંને લીલા ધાણા અને લીલું લસણથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે શિયાળુ સ્પેશિયલ સુરતી ઊંધિયું, જે ગરમા ગરમ પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે. તો આ શિયાળામાં તમે પણ ઘરે જ ઊંધિયું બનાવી ચટાકેદાર અને ગરમા ગરમ ઊંધિયુંની મજા માણો. તો મિત્રો, મેં તો આ સિઝનનું ઊંધિયું ખાઈ લીધું છે. તમે પણ ઘરે જરૂરથી બનાવજો. તો મિત્રો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમને મારી આ રેસીપી અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો જોડે જરૂરથી શેર કરજો. જય માતાજી, હર હર મહાદેવ.